જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે અત્યારમાં દાડી આવી ગયા છે ને અત્યારે ઉબળા કરે છે નારળીમાં ગાળામાં વાઢવાના થોડા કર્યા છે. અત્યારમાં પેલા જેટલા વાઢા છે ને ઉબળા કરે છે અને નારળીમાં ઉબળા કરે છે. એટલું કાલો વ્લોગ જોયો છે તને ખબર છે. આમાં એટલું વાઢેલ છે, હજી આ વાઢવાના બાકી છે. અત્યારે દાળિયા ઉબળા કરે છે. 10 વાગ્યા છે. ઉબળા થઈ જાય પછી આ જેટલા વાઢવાના બાકી છે એને વાઢવાના છે. 10 વાગી ગયા છે. ઉબળા કરે છે. તો મિત્રો અત્યારના વાગે ગયા છે 7:15 અને દાળિયા ઉબળા કરતા હતા. એટલા ઉબળા થયા છે. આ આખો ગાળો આખા ગાળામાં કર્યા છે ને બીજા આમાં અહીંયા એટલા કર્યા છે. હજી આ બધા ઉબળા કરવાના બાકી હતા. દાળિયા વહી ગયા હતા અને જે વાઢવાના આ અડધું પાટિયું રહ્યું હતું ને સવારે અહીં સુધી વાઢ્યા છે. ઓલી પાસે બધા ઉબળા કરી નાખ્યા છે. અહીં સુધી વાઢ્યા છે. હવે એટલા 7-8 ક્યારા વાઢવાના રહ્યા છે અને ઉબળા કરવાના રહ્યા છે. હવે કાલે દાળિયા આવશે એટલે કાલે કરવાના છે. આજે તો 5 વાગી ગયા હતા. આજે થયા નહોતા ઉબળા, ખાલી આ એટલા થયા હતા આ ગાળામાં ને ઓલામાં. તો કાલે દાળિયા આવે એટલે કાલે ઓલા એટલા થયા વાઢી લેવાના છે. ઉબળા અહીંયા કરી નાખવાના છે. અહીંયા એટલા થયા છે અને બીજા અહીંયા એટલા થયા છે. આજે દાળિયા નતા એટલે આજે બહુ બધી ક્લિપ ના લેવાની. સવારે એક ક્લિપ લીધી, પછી અત્યારે લીધી છે. ઉબળા કરતા હતા એટલે એટલા થયા છે. પછી આ થઈ જાય પછી આ ખડ છે એ બકરા સરી જશે. બકરા આવશે એટલે આ બધું ખડ છે એ અત્યારના 7:15 વાગી ગયા છે. 7-8 ક્યારા વાઢવાના રહ્યા છે. કાલે દાળિયા આવે એટલે વાઢી લેશે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. બીજું દિવસ છે ને અત્યારના વાગી ગયા છે 11:30 અને કાલે વાઢવાના રહ્યા છે. ત્યારે બધા વાઢી નાખ્યા છે અને ઉભળા થઈ ગયા છે. બધા વઢાઈ ગયા છે, બધા ઉભળા થઈ ગયા છે. એટલા ના એટલા આખા ગાળામાં એટલા ઉભળા થયા છે. આજે દાળિયા સવારે આવ્યા હતા, ઉભળા કરી નાખ્યા હતા અને અત્યારે હવે જવાર વાઢવાનું કામ હાલે છે. આ બધું વઢાઈ ગયું છે. એટલા ઉભળાઈ થઈ ગયા છે. અહીંયા જવાર વાઢે છે ઓલી પણ. જવાર વાઢવાનું કામ હાલે છે ઓલી પણ. એક કુતલ મારી છે, બીજી રાપો કાઢે છે. જવાર જ વાઢવાની છે. હજી બાજરો તો કાઢો છે. અત્યારમાં દાળિયા છૂટા થઈ ગયા હતા. તેલ વાઢીને ઉભળા કરીને એટલે જવાર વાઢે છે. બાજરો હજી કાચો છે, એ હજી નથી વાઢવાનું. જવાર વાઢે છે. આમાં બકરા આવે એટલે આ બધું ખડ સરી જાય. આ વરસાદના કારણે એટલું મોટું થઈ ગયું હતું ખડ બહુ થઈ ગયું હતું. એટલા ઉભળા થયા છે બધા થઈને. અત્યારે દાળિયા જવાર વાઢે છે. તો મિત્રો તેના વાગી ગયા છે 4 અને આપણે આવી ગયા છે બકરા ચરવા. ખડ છે બકરા ચરવા આવ્યા છે. આગળ 3:30 પોણા 4 આવ્યા હતા બકરા. આજે આગળ ચરવા આવે. 4 વાગી ગયા છે. દાળિયા છે જવાર વાઢે છે. વાઢવા આવી છે. 2-4 ક્યારા રહ્યા છે. 2 ક્યારા રહ્યા છે જવાર વાઢવાના. 4 વાગ્યા છે. બાકી બધી વઢાઈ ગઈ છે જવાર. અત્યારે તો બકરા આવ્યા છે ચરવા. તો મિત્રો દાળિયા જવાર વાટતા હતા. જવાર વઢાઈ ગઈ છે. બધી જવાર વાઢી નાખી છે. હજી બાજરો તો હજી પાક્યો નથી, એને તો હજી ઉભા દેવાનું છે. હજી જવાર વાઢી લીધી છે. દાળિયા વહી ગયા છે. અત્યારના 6:15 વાગી ગયા છે. 6:15. આમાં બકરા ચરતા હતા એ વહી ગયા છે. કાલે સવારે પાછા આવશે એટલે આ બધું સરી જશે. ખડ છે અને જવાર વઢાઈ ગઈ છે. દાળિયા વહી ગયા હતા 5 વાગે. 5 વાગે વહી ગયા હતા. બધી વઢાઈ ગઈ છે. 6:15 વાગી ગયા છે.
તેલ વઢાઈને આમાં ઉબળા કરી નાખ્યા છે ઓલી પર ઉબળાઈ થઈ ગયા છે બધા અત્યારે 6 વાગી ગયા છે તો મિત્રો અત્યારના વાગી ગયા છે 7 અને આપણે આવી ગયા છે અહીંયા ઉભડા પર છે આ લાઇટ હતી આ ઓલા ખેતરમાં હતી ત્યાં તેલ વઢાઈ ગયા છે પછી હવે આ ઉભડામાં એ મૂકવાની છે આ સોલાર પેનલ લાઇટ છે આ ઉભડા આ ભૂલણા કે લાગે ને અવાજ કરે એટલા માટે અહીંયા મૂકવાની છે 7 વાગી ગયા છે ચાલો આ લાઇટ અહીં ફિટ કરી દઈએ આ ઉભડા પાસે તો મિત્રો ઓલામાં લાઇટ ગોઠવી દીધી છે ત્યાં ઉભડામાં અત્યારના 7 વાગી ગયા છે આજે વેરે વઢાઈ ગઈ છે ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં જ પૂરો કરી નાખીએ તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ ફાર્મિંગના બ્લોગ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો